નમો લોહે સૌહરિયંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा अमृतचंद्राचार्य भगवान रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां चौथी गाथा ना स्वाध्यायमां पूज्य गुरुदेव कांजी स्वामीए जे विस्तार कर्यो छे ए चाले छे। तो प्रवचन प्रसाद भाग पहलो पान नंबर 26 अहींया छेल्ला पेरेग्राफ में गुरुदेव समझावे छे के द्रव्यार्थिक नयथी दरेक द्रव्य पोताना सत्ता गुणथी अभेद छे अने गुण भेदनी अपेक्षाए अनेक छे, भेद स्वरूप छे। आ वातने गुरुदेव समझावे छे। द्रव्यार्थिक नयथी दरेक द्रव्य पोताना सत्ता गुणथी अभेद छे। द्रव्यमां रहेल गुणथी ए द्रव्य छे ते जुदुं नथी, अभेद छे, एमां भेद पड़तो नथी। पण गुण भेदनी अपेक्षाए अनेक छे एटले के भेद स्वरूप छे। गुण गुणीनो भेद छे, वળી गुणो पण जुदा जुदा छे, भेद छे। तो आ वातने गुरुदेव अहींया समजावे छे। गुरुदेव कहे छे के आत्मा अने परमाणुमां होवापणानो गुण छे ते गुण गुणीथी अभेद छे। आत्मा अने परमाणुमां होवापणानो गुण छे ते गुण गुणीथी अभेद छे। अहीं आत्मा अने पूतगल द्रव्यना दाखला आप्या छे, पण बाकीना 4 द्रव्यमां पण एम समजी लेवुं। एटले के दरेक द्रव्यमां गुण छे ते गुणीथी अभेद छे, गुणीथी जुदो नथी। गुणी एटले द्रव्य, गुणोनो समूह एवुं द्रव्य। ए द्रव्यथी गुण जुदो नथी। द्रव्य छे ते गुणोना समूह रूप छे। वળી गुण छे ते द्रव्यना बधा ज प्रदेशोमां, बधा ज भागमां होय छे अने बधी ज अवस्थाने विषय गुण होय छे। एटले गुण गुणीथी जुदो नथी, अभेद छे। संज्ञा अपेक्षाए गुण अने गुणी एम जुदू पड़े। वળી एक गुणनी वात करीए तो गुणी कहीए तो ए अनंत गुणनो समूह एम पण ए जुदू पड़े। पण प्रदेशनी अपेक्षाए जोईए तो गुण अने गुणी अभेद छे अने ए बधा द्रव्योने माटे छे। सत्ता गुणनी वात अहींया लीधी छे। अहींया कहे छे के सत्ता गुण अने सत्तावान द्रव्य अभेद छे। सत्ता गुण अने सत्तावान द्रव्य अभेद छे। प्रदेश ए अभेद छे एम द्रव्यार्थिक नयथी जाणवामां आवे छे। ज्यां प्रदेशे पण अभेद छे, ज्यां गुणी छे, गुणीना जेटला प्रदेश छे ए बधा प्रदेशमां गुण छे। अनंत गुण होय तो कई एम नथी के अमुक प्रदेशमां अमुक गुण होय, अमुक प्रदेशमां अमुक गुण होय, एवुं कई होय नहीं। दरेक गुण द्रव्यना बधा ज प्रदेशमां होय छे, व्यापे छे, रहे छे। एटले सत्ता गुण अने सत्तावान द्रव्य ए अभेद छे। एवी ज रीते
પ્રદેશે પણ અભેદ છે એમ દ્રવ્યાર્થિક નયથી જાણવામાં આવે છે, અને પર્યાર્થિક નયથી જોવામાં આવે તો ગુણ અને ગુણીનો ભેદ છે. ગુણીમાં અનેક ગુણ છે, એક કરતા વધુ ગુણ છે, અસંખ્ય ગુણ છે કે અનંત ગુણ છે, એટલે એ ભેદ પડ્યો. એ ભેદ પડ્યો એટલે વ્યવહાર થયો, એ પર્યાર્થિક નયનું કથન થયું. વ્યવહારની એક વ્યાખ્યા એવી પણ છે કે જે વેદ પાડીને કથન કરે છે તે બધો વ્યવહાર છે. પર્યાર્થિક નયથી જે કથન કરવામાં આવ્યા હોય એ પણ બધો વ્યવહાર છે, એ વ્યવહાર નયને આશ્રિત હોય છે. નિશ્ચય નયથી અથવા દ્રવ્યાર્થિક નયથી જ્યારે કથન કરવામાં આવે તો એમાં કોઈ ભેદ પડતા નથી. આગળ કહે છે, દ્રવ્યાર્થિક નયથી પોતા સાથે સંબંધ ધરાવે તે પર્યાર્થિક નયથી પર સાથે સંબંધ ધરાવે છે એમ છે જ નહીં. અહીં તો બંને નય પોતામાં ઉતારેલ છે, એટલે નય વિવક્ષામાં પર સાથેનો સંબંધ એટલે પર્યાર્થિક નય અને પોતા સાથેનો સંબંધ એટલે દ્રવ્યાર્થિક નય એમ નથી. અહીંયા બંને નય પોતામાં જ ઉતારેલ છે. દ્રવ્યાર્થિક નયથી વાત કરી છે તો પણ એ જ દ્રવ્યની વાત છે, અને પર્યાર્થિક નયથી વાત કરી છે તો એ જ દ્રવ્યની વાત છે કે જેમાં આ અનંત ગુણ રહ્યા છે, તો એ ભેદ પડ્યો, એવો ભેદ પડ્યો, પણ એ જ દ્રવ્યની વાત છે, પોતાની જ વાત છે. જીવ દ્રવ્યને લઈએ તો જીવ દ્રવ્યની જ વાત, એમાં દ્રવ્યાર્થિક નયથી કોઈ ભેદ નથી, ગુણ ગુણીનો ભેદ નથી, ગુણ અને ગુણી વચ્ચે પ્રદેશ ભેદ પણ નથી, એ અભેદ જ છે. પણ પર્યાર્થિક નયથી જ્યારે લઈએ તો ગુણ ગુણીનો ભેદ પડે છે, તો ગુણ ગુણીનો ભેદ પડે છે. એટલે આ આખી વાત પોતા ઉપર જ ઉતારી છે, એમાં પર સાથેની વાત નથી. એટલે ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી. કેમ કે કેટલાકને મનમાં એમ હોય છે કે દ્રવ્યાર્થિક નયથી પોતા સાથે સંબંધ ધરાવે એવી વાત હોય અને પર્યાર્થિક નયથી પર સાથે સંબંધ ધરાવે એ પ્રમાણે વાત હોય, તો કહે છે કે ના, એમ નહીં. અહીંયા તો બંને નય પોતામાં ઉતારેલ છે, બંને નય પોતામાં ઉતારીને વાત લીધી છે. બંને દ્રષ્ટિકોણથી પોતાના સ્વરૂપનો અહીંયા ખ્યાલ આવે છે. દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી એ પોતાના સ્વરૂપની જ વાત લેવી છે, એટલે એક જ દ્રવ્યની વાત લેવી છે. અહીંયા તો પ્રયોજનભૂત વાત લેવી છે, એટલે જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્યની વાત લીધી છે. કેમ કે બીજા જે ચાર જે છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ ચાર દ્રવ્યો છે, તો એના પરિણમન સ્વભાવ પરિણમન છે, એક જ પ્રકારે પરિણમન ચાલે છે. એટલે મુખ્ય વાત જો કાંઈ પણ સમજવાની હોય તો જીવ દ્રવ્યની અને પૂતગળ દ્રવ્યની. અહીંયા આગળ કહે છે કે આત્મા અને તેના સત્તા ગુણને અભેદથી જુઓ તો એક છે, અને ગુણ ગુણીના ભેદથી અથવા પર્યાયોથી અનેક છે. ગુણને કોઈ અપેક્ષાએ પર્યાય પણ કહેવામાં આવે છે. આગળ કહે છે, પરમાણુ અને તેના સત્તા ગુણને અભેદથી જુઓ તો એક છે, અને ભેદ દ્રષ્ટિથી જુઓ તો ગુણો અને પર્યાયો અનેક છે. પરમાણુ, એમાં પણ સત્તા ગુણ રહ્યો છે, એનું અસ્તિત્વ છે, એ એની સત્તા છે, અને એ દરેક પરમાણુની સત્તા જુદી રહે છે. પરમાણુઓ ભેગા થાય, સ્કંદ થાય, તો પણ એ પરમાણુની સત્તા અલગ અલગ રહે છે. એ બીજાની સત્તાને કારણે, એટલે કે પાસે રહેલા, સમીપમાં રહેલા બીજા પૂતગલ પરમાણુની સત્તાને કારણે પોતાની સત્તાને ગુમાવતા નથી,
સ્કંદ બને છે તો કઈ પોતાની સત્તાને ગુમાવે છે? એમ નથી. એમનું જે એક પ્રદેશીપણું છે, જે કદ છે, એ એવડું ને એવડું જ રહે છે. એનામાં રહેલા જે પરમાણુમાં રહેલા જે ગુણો છે એ પણ એમને એમ જ રહે છે. એટલે દરેક પરમાણુ સ્વતંત્રપણે પોતે પોતાની સત્તામાં છે અને એ સત્તા એ પરમાણુના દ્રવ્યથી કાંઈ જુદી નથી. એટલે પરમાણુ તેના સત્તા ગુણને અભેદથી લઈને રહ્યો છે. એટલે પરમાણુના દ્રવ્યને પણ સત્તા સાથે, સત્તા ગુણ સાથે અભેદપણું છે. પરમાણુ અને તેના સત્તા ગુણને અભેદથી જુઓ તો એક છે. હવે ભેદ દ્રષ્ટિથી જુઓ, ભેદ દ્રષ્ટિથી એટલે પર્યાય દ્રષ્ટિથી, ભેદ દ્રષ્ટિ કહો કે પર્યાય દ્રષ્ટિ કહો, ભેદ દ્રષ્ટિથી જુઓ તો ગુણો અને પર્યાયો અનેક છે. એ ભેદ પડ્યો. એટલે જીવ દ્રવ્યને માટે પણ વાત લીધી અને પૂતગળ પરમાણુને માટે પણ વાત લીધી. બંને માટે વાત સમજાવી. આત્મા અને તેના સત્તા ગુણને અભેદથી જુઓ તો એક છે અને ગુણ ગુણીના ભેદથી અથવા પર્યાયોથી અનેક છે. એ જ રીતે પરમાણુ અને તેના સત્તા ગુણને અભેદથી જુઓ તો એક છે અને ભેદ દ્રષ્ટિથી જુઓ તો ગુણો અને પર્યાયો અનેક છે. આ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંથી દ્રવ્યને જોવાની વાત કરી. આત્મા અને પરમાણુ તો ત્રણેય કાળ ભેદ સ્વરૂપ છે. આ તો ભેદ અભેદ પોતામાં ઉતાર્યા છે. આ પ્રમાણે દરેક અસ્થિકાય પોતાની સત્તાથી અભિન્ન છે. શું કહ્યું? અહીંયા સમજવાનું છે. કેમ કે ઘણાને એવી ભૂલ થઈ જાય છે. આ ઉદ્ગળ પરમાણુ છે એને આત્માની સાથે જોડી દે છે. આત્મા અને પરમાણુ તો ત્રણેય કાળે ભેદ સ્વરૂપ છે. એમાં ક્યારે કોઈ રીતે અભેદપણું થાય જ નહીં. બંને દ્રવ્યો જુદા છે, જુદા પ્રકારના છે અને પોતાની સત્તામાં જ રહ્યા છે. જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય છે, એટલે બંને પરમાણુ એક જ જાતના છે અને સ્કંદ બને છે, ત્યારે પણ એ પરમાણુ જે છે તે દરેક પરમાણુની પોતાની સત્તા હોય છે. એ પોતાની સત્તાને ગુમાવતું નથી અને પોતાની સત્તા, દરેક પરમાણુની સત્તા એમ જ રહે છે. દરેક પરમાણુ એની સત્તાથી અભિન્ન રહે છે. એટલે ત્યાં પરમાણુ છે, એના જેવો બાજુમાં બીજો પરમાણુ છે, સ્કંદરૂપ થયા છે, તે છતાંય પરમાણુ પોતે પોતાની સત્તામાં જ રહે છે. દરેક પરમાણુ પોતે પોતાની સત્તામાં રહે છે. તો પછી આ તો જીવ દ્રવ્ય અને પૂતગળ દ્રવ્ય એ બે દ્રવ્યો સાથે હોય તો શું એકબીજાની સત્તારૂપ થઈ જાય? અશક્ય. ક્યારેય એવું બની શકે નહીં. દ્રવ્યો જ બે જુદા છે. એટલે એ ત્રણ કાળમાં ક્યારેય ભેગા થયા નથી. એટલે આત્મા અને પરમાણુ, પૂતગળ પરમાણુ એ ત્રણ કાળમાં ક્યારેય ભેગા થયા નથી. એ ભેદ સ્વરૂપ જ છે. એટલે એવી કલ્પના પણ ન કરવી કે જીવ દ્રવ્ય અને પૂતગળ પરમાણુ ના સ્કંદરૂપા શરીર એકરૂપ થયા હોય એવી કલ્પના ન કરવી, એવો વિચાર ન કરવો. એ ક્યારેય એ બની શકે એમ નથી. અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે આત્મા અને પરમાણુ તો ત્રણેય કાળ ભેદ સ્વરૂપ છે. ત્રણેય કાળ ભેદ સ્વરૂપ છે. એટલે એ બે ભેગા થઈ અને કંઈક કાર્ય કરે અને એની નવી રચના થાય, આવી બધી વાતો હોય જ નહીં. એવો વિચાર વિકલ્પ કરાય જ નહીં. જે નથી તો નથી. આપણી મતિ કલ્પનાએ એવા ઊંધા વિચારો કરવા નહીં. જીવ અને આ પૂતગળ પરમાણુનો સ્કંદ એવું શરીર, એ બેને ભેગા કરી અને બે એક સાથે કાર્ય કરે, એ બે ભેગા થઈ અને એની કંઈક બીજી પર્યાયો થાય. આ બધું શું ભાઈ તું લઈને બેઠો છે? તારી મતિ કલ્પનાએ તું શું લઈ બેઠો છે? જે ત્રણ કાળમાં ક્યારેય ભેગા થતા જ નથી, ભેગા રહી શકતા નથી, એ એકબીજાની સત્તામાં આવતા નથી, એકબીજાના પ્રભાવમાં આવતા નથી.
એકબીજાના કાર્ય કરતા નથી. જીવના કાર્ય શરીર ન કરે, શરીરના કાર્ય જીવ ન કરે, એકબીજાથી કોઈ રીતે પ્રભાવિત થતા નથી. આ તો મોટી વાત છે. તમે એને ભેગા કરી દો અને ફરી પાછી એની કંઈક નવી બીજી પર્યાય એને વળી વિભાવ પરિણમન કહો. અરે પ્રભુ, તું આ શું લઈને બેઠો છો? વિભાવ પરિણમન તો દરેક એક દ્રવ્યની અપેક્ષાથી વાત કરીને કહેવામાં આવ્યું છે કે જીવ દ્રવ્યનું વિભાવ પરિણમન છે, અને એ વિભાવ પરિણમન એ કઈ આ ઉદ્ગળ પરમાણુના સ્કંદ સાથે જોડાય છે, એ ભેગા રહ્યા છે માટે વિભાવ પરિણમન છે. એટલે કે એ વિભાવ પરિણમન એ બીજા દ્રવ્યને કારણે છે એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરતું જ નથી. તો જીવનું વિભાવ પરિણમન છે એ જીવનું પોતાનું છે ને એમાં જીવનો પોતાનો દોષ છે. એમ નથી કે સાથે શરીર છે અથવા તો બાહ્યમાં બીજા પદાર્થો છે, સ્કંદ છે, માટે એનું વિભાવ પરિણમન થાય છે, એમ પણ નથી. એટલે જીવના વિભાવ પરિણમનને તમે પરમાણુઓનો સ્કંદ એવા શરીર સાથે જોડી અને તમે એમ કહો કે આ પણ પાછું વિભાવ પરિણમન. ભાઈ, એમ ન હોય. જીવનું વિભાવ પરિણમન છે તે આખી વસ્તુ જુદી છે. એ જીવનું પરિણમન છે, અને એ જીવનું પરિણમન જે થાય એમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી, કાંઈ કરી શકે જ નહીં. સમયસારમાં પણ એ વાત આવી, ક્રમબદ્ધ પર્યાયનો વિચાર કરતા હતા ત્યારે પણ એ વાત આવી કે જીવ દ્રવ્ય એ પોતે પોતાના ક્રમ નિયમિત પરિણામોથી ઉપજતું થતું જીવ જ છે. એટલે જીવ પરિણમીને જીવ રૂપે જ પરિણમે. જીવનું પરિણમન થાય અને જીવની નવી પર્યાય થાય તો એ જીવ રૂપે જ હોય. અને સાથે એ પણ આવ્યું કે અજીવ દ્રવ્ય પોતાના ક્રમ નિયમિત પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે. એટલે અજીવના જે પરિણામો થાય તે અજીવ રૂપે જ હોય. એટલે જે સ્કંધના પરિણામની વાત આપણે કરીએ છીએ તો સ્કંધના પરિણામને આપણે વિભાવ પરિણમન કહ્યું છે તો એ સ્કંધના હિસાબે છે, અને જીવના વિભાવ પરિણમનની વાત કરી છે તો એમાં જીવનું જ છે. એટલે જીવને અને પછી સ્કંધને ભેગા કરીને તમે પછી બીજું નવું વિભાવ પરિણમન એમ વિચાર કરતા હો તો એ જે તમારી મતિ કલ્પના છે એમ છે જ નહીં, એમ હોઈ શકે જ નહીં. કેમ કે જે બે જુદા જુદા દ્રવ્યો છે એ પોતે જ સ્વતંત્ર રીતે પરિણમે છે, અને એ પોતે પરિણમે છે તો પછી એના પરિણમનનો સવાલ આવે કે એ કેવું પરિણમન છે. જીવ દ્રવ્યનું પરિણમન એ પોતે પોતાના સ્વભાવ ભાવે હોય, એટલે કે સ્વરૂપમાં લક્ષ કરીને રહ્યો છે તો એ જીવ દ્રવ્ય પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સાથે એકરૂપ થઈ જાય છે, કોઈ દ્વેષ રહેતો નથી, એવું સ્વભાવ પરિણમન હોય છે. અને બીજું એનામાં રહેલી એવી યોગ્યતાને કારણે એક વિભાવ પરિણમન હોય છે કે જેમાં એ પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને પરના લક્ષ્ય, એટલે પરનું લક્ષ્ય એ તો નિમિત્ત કારણ છે, પરના લક્ષ્ય એ વિભાવ પરિણમન કરે છે, શુભ ભાવ કે અશુભ ભાવ કરે છે, પણ એ તો નિમિત્ત કારણ છે. પરનું લક્ષ્ય તો નિમિત્ત કારણ છે. ખરેખર એ પર છે એ એને કઈ શુભ ભાવે કરાવે છે કે અશુભ ભાવે કરાવે છે એમ નથી. એ જીવનું સ્વતંત્ર પરિણમન છે. એટલે જીવના વિભાવ પરિણમન માટે એ જીવ પોતે જ જવાબદાર છે, અને એમાં માત્ર જીવ જ પરિણમે છે, જીવ જ ઉપજે છે. વિભાવ પરિણમીને થઈને જીવ શુભ ભાવે અથવા અશુભ ભાવે થાય છે તો એ પણ શુભ ભાવે થયેલો કે અશુભ ભાવે થયેલો જીવ જ છે. એ ત્યાં જીવ જ ઉપજે છે. એટલે પરમાણુઓના સ્કંદ સાથે જીવને ભેળવીને એવું વિભાવ પરિણમનને આવી બધી કલ્પનાઓ પ્રભુ ના કરશો, એ મિથ્યાત્વ છે, એમ હોતું જ નથી. અહીંયા કહે છે કે આત્મા અને પરમાણુ તો ત્રણેય કાળ ભેદ સ્વરૂપ છે. અહીંયા જે વાત લઈએ છીએ તેની વાત છે તો કે એ દરેક દ્રવ્યની પોતાની વાત લીધી છે. એટલે કહે છે કે આ તો ભેદ અભેદની જે વાત કરવામાં આવી એ તો પોતામાં ઉતાર્યા છે. ભેદ અને અભેદને તો પોતામાં ઉતાર્યા છે. દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી જે વાત કરવામાં આવી છે, ભેદ અને અભેદની જે વાત કરવામાં આવી છે, દ્રવ્યાર્થિક નયથી અભેદની અને પર્યાર્થિક નયથી ભેદની વાત કરવામાં આવી છે, એ તો દરેક દ્રવ્યની
પોતાની રીતે વાત કરવામાં આવી છે. એટલે જીવ દ્રવ્યની વાત કરી છે ત્યારે એના પણ ભેદ અને અભેદ દર્શાવ્યા છે. પર્યાર્થિક નયથી ભેદ, ગુણ ગુણીના ભેદ એમ વાત લીધી છે. અને એ જ રીતે ભૂતગળના પણ દર્શાવ્યા છે. તો કહે છે કે આ તો ભેદ અભેદ પોતામાં ઉતાર્યા છે. આ પ્રમાણે દરેક અસ્થિકાય, જો દરેક શબ્દ પડ્યો છે, આ પ્રમાણે દરેક અસ્થિકાય પોતાની સત્તાથી અભિન્ન છે. એટલે એક એક પૂતગળ પરમાણુ છે એ પણ પોતાની સત્તાથી અભિન્ન છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવી સ્વતંત્રતા છે. હવે આગળ કહે છે કે જીવ, ધર્મ, અધર્મ, આકાશ. જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, ચાર અસ્તિકાય અખંડ કાયવંત છે. જો અહીંયા પૂતગળને નથી લીધું, કેમ કે અખંડ કાયવંત છે. હંમેશા એ કાયવંત જ રહે છે. એને કાયપણું હંમેશા હોય છે, કેમ કે બહુ પ્રદેશીપણું છે ને. જીવ અસંખ્ય પ્રદેશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય પણ અસંખ્ય પ્રદેશી છે, અને આકાશ તો અનંત પ્રદેશી છે. એટલે એ ચાર અસ્તિકાય તો અખંડ કાયવંત છે. જ્યારે પેલા પૂતગળ પરમાણુને શું છે, એ અખંડ કાયવંત નથી. બે પરમાણુ ભેગા થયા છે તો બે પ્રદેશીપણું થયું છે. એટલે એવું બે પ્રદેશીપણું કે બે થી વધુ ભેગા થયા છે તો એવું બહુ પ્રદેશીપણું છે, ત્યારે એ કાયવંત છે, ત્યારે એ કાય કહેવાય છે. તો એ વાત અહીંયા સમજાવી છે. શું કહે છે ગુરુદેવ કે વળી પાંચ અસ્તિકાય અનેક પ્રદેશી છે. અનેક શબ્દ મૂક્યો એટલે એક કરતા વધુ. વળી પાંચ અસ્તિકાય અનેક પ્રદેશી છે. આત્મા, ધર્મ, અધર્મ, આકાશ અમૂર્તિક અનેક પ્રદેશી છે. એમને અમૂર્તિકપણું પણ છે અને સાથે સાથે અનેક પ્રદેશીપણું પણ છે. અને પૂતગળ તે મૂર્તિક છે. વળી ઘણા પરમાણુ ભેગા થઈને સ્કંદરૂપ થવાની પૂતગળમાં લાયકાત છે, યોગ્યતા છે. તેથી પૂતગળ પણ મૂર્તિક અનેક પ્રદેશી છે. પ્રદેશ એટલે નાનામાં નાનું ક્ષેત્ર. એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને પ્રદેશ કહે છે. ભાવાર્થમાં અહીંયા સમજાવે છે કે પહેલા પાંચ દ્રવ્યો અસ્થિરૂપ સાબિત કર્યા. હવે એને કાયપણું છે એટલે હવે કાયવંત પણ છે, એટલે કે પ્રદેશવાળા છે એમ બતાવે છે. અસ્થિરૂપ એટલે હોવાપણું, અને પછી કાય એટલે અનેક પ્રદેશીપણું, એમ કાયવંત કહ્યું. અને એ સિવાય આપણે એક વાત બીજી પણ સમજ્યા છીએ કે શક્તિ રૂપે પરમાણુને કોઈ અપેક્ષાથી કાયપણું કહ્યું, કેમ કે એમાં એવી શક્તિ પડી છે કે બીજા સાથે જોડાઈ શકે છે. એટલે એક પરમાણુ છે એને પણ એ અપેક્ષાથી કાયપણું કહ્યું છે. ખરેખર તો જ્યારે એ અનેક પ્રદેશ થાય છે, એટલે કે એક કરતા વધુ પરમાણુ ભેગા થાય છે ત્યારે સ્કંદ બને છે, ત્યારે જ એ અનેક પ્રદેશી છે, એટલે કાયપણું છે. પણ કોઈ અપેક્ષાથી એમ પણ લેવામાં આવ્યું છે કે એક પરમાણુ છે એમાં શક્તિપણે બીજા પરમાણુ સાથે જોડાઈ શકે એવો હોવાને કારણે એને કાયપણું કહ્યું છે. એ અગાઉ આપણે ટીકામાં બધું સમજ્યા છીએ. હવે અહીંયા કહે છે કે પહેલા એ પાંચે દ્રવ્યોને અસ્થિરૂપ સાબિત કર્યા, એમનું હોવાપણું કહ્યું, અને પછી કાયપણું છે એની વાત કરી. એટલે કહે છે કે હવે કાયવંત પણ છે, એટલે પ્રદેશવાળા છે એમ બતાવે છે. જીવ, ધર્મ, અધર્મ અસંખ્ય પ્રદેશી છે. દરેક જીવ અસંખ્ય પ્રદેશી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પણ અસંખ્ય પ્રદેશી છે. એટલે પ્રદેશે સરખા છે પણ ક્ષેત્રે સરખા નથી. અસંખ્ય પ્રદેશ કયું પણ કહે છે કે ક્ષેત્રે સરખા નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય લોકના ક્ષેત્ર પ્રમાણે છે. એટલે કે લોકાકાશનું જેટલું ક્ષેત્ર છે એટલું ક્ષેત્ર
ધર્માસ્તિકાયનું અને અધર્માસ્તિકાયનું છે. પણ જીવનું ક્ષેત્ર કઈ રીતે છે, કેટલું છે? તો કહે છે કે અસંખ્ય પ્રદેશી છે, પણ જીવ પોતાના શરીર પ્રમાણ ક્ષેત્રે છે. જીવ પોતાના શરીર પ્રમાણ ક્ષેત્રે છે, એટલે કે જે શરીર સાથે રહ્યો છે એ શરીર પ્રમાણ ક્ષેત્રે છે. અને જ્યારે સમુદ્ઘાત કરે છે, એટલે કેવળ સમુદ્ઘાત વખતે એ લોક પ્રમાણ થાય છે. આપણે સમુદ્ઘાતની વાત પહેલા કરી છે. એટલે જ્યારે સમુદ્ઘાત કરે છે ત્યારે જીવના બધા પ્રદેશો એવી રીતે વિકાસ પામે છે કે લોકાકાશ પ્રમાણ થઈ જાય, લોક પ્રમાણ થાય. એટલે કેવળ સમુદ્ઘાત વખતે એ લોક પ્રમાણ છે, અન્યથા તો એ જીવ જે શરીરમાં રહ્યો છે એ શરીર પ્રમાણ એનું ક્ષેત્ર છે. પણ પ્રદેશ તો અસંખ્ય છે. પ્રદેશ તો અસંખ્ય છે, અને અસંખ્ય પણ જેટલા છે તેટલા જ રહે છે. એમાં એક પણ પ્રદેશનો વધારો થતો નથી. ધર્માસ્તિકાય પણ અસંખ્ય પ્રદેશી છે, અધર્માસ્તિકાય પણ અસંખ્ય પ્રદેશી છે, પણ ક્ષેત્ર તો કે લોકાકાશ પ્રમાણ છે. આખા લોકાકાશમાં ધર્માસ્તિકાય છે, આખા લોકાકાશની અંદર અધર્માસ્તિકાય છે. અને આકાશ તો અનંત પ્રદેશી છે. લોકાકાશ અને અલોકાકાશ એ કાંઈ બે જુદા છે? જુદા નથી. એ અખંડ છે, એમાં કોઈ ખંડ પડતા નથી. એટલે આકાશ તો અનંત પ્રદેશી છે. જેમ શરીર અંગી છે અને એને અવયવો છે, એટલે શરીર અવયવી છે, અંગી છે, તો એને અંગો છે અથવા તો અવયવો છે. હાથ, પગ, મોઢું વગેરે એના અવયવ છે, અને એ પોતે અવયવી છે અથવા તો એ અંગી છે. તેમ પ્રત્યેક આત્મા દ્રવ્ય એક અને તેના પ્રદેશો અસંખ્ય છે. શું કહ્યું? શરીર જે છે એનું ઉદાહરણ આપીને સમજાયું કે શરીર લઈએ તો એ અંગી છે અને એના આ હાથ પગ વગેરે અંગો છે. અથવા તો એમ કહીએ કે જે શરીર છે તે અવયવી છે અને હાથ પગ વગેરે એના અવયવો છે. તેવી રીતે આત્મા દ્રવ્ય અપેક્ષાથી દ્રવ્ય એક છે અને તેના પ્રદેશો અસંખ્ય છે. દ્રવ્ય એક અને તેના પ્રદેશો પણ અસંખ્ય છે. અને અધર્મ દ્રવ્ય એ પણ દ્રવ્ય એક અને તેના પ્રદેશો પણ અસંખ્ય છે. આકાશ દ્રવ્ય એક અને તેના પ્રદેશો અનંત છે. જેમ શરીરને હાથ પગ વગેરે અવયવ હોવાથી શરીરને કાયા કહે છે, તેમ આત્મા વગેરે દ્રવ્યોને પ્રદેશો અનેક હોવાથી, એટલે કે આત્મા જીવ દ્રવ્ય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એને અનેક પ્રદેશો હોવાથી એનું કાયપણું છે, એટલે એને કાય કહે છે. ચાર દ્રવ્યો અખંડ કાયવાન છે. આ ચાર દ્રવ્ય જે કયા? જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, એ ચાર દ્રવ્યો અખંડ કાયવંત છે. એટલે એમ કહ્યું કે ચાર અસ્તિકાય અખંડ કાયવંત છે. તેમાં જેના જેટલા પ્રદેશો છે તેમાંથી એક પણ પ્રદેશ ઓછો કે વધતો થતો નથી. પરમાણુની વાત લઈએ તો એ અખંડ કાયવંત નથી. એક પરમાણુ છે તો એને એક પ્રદેશીપણું છે. વળી બે પરમાણુ ભેગા થઈને સ્કંદ બન્યો છે તો બે પ્રદેશીપણું છે. બે કરતા વધુ થયા છે તો 3 છે, 4 છે, 5 છે. એટલે એને અખંડ કાયવંત ન કરવું. એના પ્રદેશોની સંખ્યા સ્કંદમાં રહેલા જે પરમાણુ છે એ જેટલા છે એ પ્રમાણે એની સંખ્યા થાય છે, એટલે એટલું પ્રદેશ પણ થાય છે. એટલે એને અખંડ કાયવંત ન કરવું. પરમાણુની વાત હવે લે છે, કહે છે કે પરમાણુમાં સ્કંદરૂપ થવાની યોગ્યતા છે, માટે તેને પણ અસ્તિકાય કહે છે. જોકે પૂતગલ પરમાણુ એક પ્રદેશી છે તો પણ તેમાં મિલન શક્તિ છે, એટલે કે સ્કંદરૂપ થવાની યોગ્યતા છે.
મળે છે, બીજા પરમાણુ સાથે ભેગા થઈ જાય છે, એટલે મિલન શક્તિ. બે અણુના સ્કંદથી માંડીને અનંત પરમાણુનો સ્કંદ થઈ શકે છે, તેથી ઉદ્ગળ દ્રવ્ય કાયવંત એટલે પ્રદેશવાળું કહેવાય છે. પણ કાળનો વિચાર કરીએ તો કાળમાં સ્પર્શ ગુણ નથી, એટલે એમાં એવી સ્નિગ્ધતા કે રૂક્ષતા નથી, એવી ચિકાશ નથી કે એ બીજા સાથે જોડાય, એટલે એમાં એવી મિલન શક્તિ નથી. આ કારણે કાળને કાય પણ નથી, એટલે એને અસ્થિ કાય કહેતા નથી. એ અસ્થિ છે એટલે હોવા પણ છે, પણ એ કાય પણ નથી. આગળ કહે છે, એક પરમાણુ બીજા સાથે મળીને સ્કંદ રૂપે થાય ત્યારે પણ દરેક પોતાની સત્તામાં રહેલું છે. દરેક પરમાણુ પોતાની સત્તામાં રહેલું છે, બીજામાં ભળી જતું નથી. સ્કંદ થાય છે ત્યારે પણ એ પોતે પોતાની સત્તામાં રહેલું છે. સત્તાની વાત તો અગાઉ શરૂઆતમાં જ આવી ગઈ. સત્તા શું છે? તો કે એનામાં રહેલા જે ગુણો છે એવી એની સત્તા છે. દરેક દ્રવ્યની સત્તા એના દ્રવ્ય અને પર્યાય રૂપ સત્તા છે. એટલે ઉત્પાદ વય ધ્રુવાત્મક દ્રવ્યનું સ્વરૂપ છે, તો એની સત્તા પણ એવી ઉત્પાદ વય ધ્રુવાત્મક છે. એ વાત આપણે પહેલા સમજ્યા છીએ. તો એ દરેક પરમાણુની એવી સત્તા છે. એટલે એક પરમાણુ એ એવી પોતાની સત્તામાં છે, એ સ્કંદમાં છે ત્યારે પણ એ એવી પોતાની સત્તામાં છે. એટલે એક પરમાણુ બીજા સાથે મળીને સ્કંદરૂપ થાય ત્યારે પણ દરેક પોતાની સત્તામાં રહેલું છે, બીજામાં ભળી જતું નથી. એવા ને એવા પરમાણુ હોય તો પણ એની સાથે એ ભળી જતું નથી. વળી તે પરમાણુ બીજા સાથે મળીને સ્કંદરૂપે થાય ત્યારે તે પરમાણુ કદમાં પહોળો થઈ જતો નથી. એટલે કે પરમાણુ જેવડો છે તેવડો જ રહેશે. દરેક પરમાણુ જે છે એ બીજા સાથે જો જોડાય અને એનું એક પ્રદેશપણું જે છે એટલું જ એક ક્ષેત્ર છે, તો એને બદલે એ કઈ મોટો થઈ જાય, પહોળો થઈ જાય, એમ કદ વધી જાય એમ બનતું નથી. એનું એક પ્રદેશપણું તો એક પ્રદેશપણું જ છે. એની જે સત્તા છે તે એ જ સત્તા રહે છે. એટલે પરમાણુ કઈ બીજા સાથે જોડાય એટલે બદલાઈ જાય, એ બદલાઈ જતો નથી. બીજી રીતે કહીએ તો એમાં સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવતા નથી. એનું સ્ટ્રક્ચર કઈ બદલાઈ જતું નથી. એ પરમાણુનું જે સ્ટ્રક્ચર છે તેનું તે જ રહે છે. પરમાણુ કઈ મોટો નાનો થઈ જાય એમ બનતું નથી. બીજા સાથે જોડાયો તો જોડાયો, પણ એથી કઈ એ પરમાણુ પોતાને બદલી નાખે ના. એનામાં જેવા ગુણો છે એ જ પ્રમાણે એનું પરિણમન પણ થાય છે, એની એ સત્તા છે, અને એ પરમાણુનું કદ પણ કઈ બદલાતું નથી. સ્થૂળ રૂપે અથવા સૂક્ષ્મ રૂપે પરિણમવાની તે પરમાણુની લાયકાત છે. સૂક્ષ્મ રૂપે પરિણમવાની પણ એની લાયકાત છે, એટલે એનામાં ગુણ છે એ પ્રમાણે. અને સ્થૂળ રૂપે એટલે કે બીજા પરમાણુ સાથે જોડાઈને રહ્યો છે એવા પરિણમનની પણ એની લાયકાત છે. બીજા પરમાણુને લીધે તે નથી. જો આ વાત સમજવાની છે. સ્કંદને જીવો સમજે નહીં ને એટલે ગોટાળા થાય. સ્કંદ શું વસ્તુ છે? સ્કંદમાં એક કરતા વધુ પરમાણુ રહ્યા છે. દરેક પરમાણુ પોતે પોતાના પરિણમન રૂપ છે, એ એનું સ્વાભાવિક પરિણમન છે. અને બીજા પરમાણુ સાથે રહીને એ સ્કંદરૂપ થયો છે, તો એ સ્કંદરૂપ થયો છે. અને એ સ્કંદનું પરિણમન જે છે, તો એ સ્કંદનું પરિણમન એ બીજા પરમાણુઓ સાથે ભેગા થવાને કારણે નથી, એમ કેવું છે. એ એનું સ્થૂળ રૂપ પરિણમન છે, અને એ પણ એની પોતાની લાયકાતથી છે. એમ નથી કે પેલા બીજા પરમાણુએ એને એવી લાયકાત આપી. એવી વિભાવ ભાવ રૂપ પરિણમવાની એવી યોગ્યતા લાયકાત એ દરેક પરમાણુની છે. દરેક પરમાણુની છે. સૂક્ષ્મ રૂપે પરિણમવાની અને સ્થૂળ રૂપે પરિણમવાની એવી પરમાણુની લાયકાત છે. એટલે બીજા પરમાણુને લીધે તે નથી.
સ્કંદરૂપ પરિણમન થાય છે તો એમ નથી કે બધા ભેગા થયા માટે સ્કંદરૂપ પરિણમન થયું, એમ નથી. એ પરમાણુની પોતાની એવી યોગ્યતા છે અને એને જ વિભાવ પરિણમન કહ્યું છે. શાંતિથી સમજવું પ્રભુ. વિભાવરૂપ પરિણમન માટે એ એક પરમાણુ પોતે જ જવાબદાર છે. એનામાં જ એની એવી વિભાવરૂપ પરિણમનની શક્તિ છે. એટલે એ જયારે સ્કંદમાં છે ત્યારે એનું એ વિભાવરૂપ પરિણમન જે સ્થૂળ રૂપ એ આપણને જણાય છે, દેખાય છે. અને જે સૂક્ષ્મરૂપ પરિણમન છે એ પણ એ જ વખતે અંદરમાં ચાલુ છે, એ આપણને દેખાતું નથી, એ કેવળી ગમે છે. આટલી બધી સ્પષ્ટ વાત કરી દીધી છે. દરેક પરમાણુમાં એવી સૂક્ષ્મ રૂપે પરિણમવાની અને સ્થૂળ રૂપે પરિણમવાની એની એવી લાયકાત છે. એ લાયકાત એ સ્કંદમાં આવ્યો છે, એ બીજા પરમાણુ સાથે જોડાયો છે માટે થઈ છે, એમ નથી. એનામાં એ યોગ્યતા, એવી લાયકાત પડી છે, બીજા પરમાણુને લીધે તે નથી. વળી તે પરમાણુ સ્થૂળ સ્કંદમાં ભળે ત્યારે કદમાં મોટો થતો નથી, પરમાણુ જેવડો છે તેવડો જ રહે છે. પરમાણુઓનો સમૂહ, અસંખ્ય પરમાણુનો સમૂહ થાય છે એટલે બહુ પ્રદેશીપણું થયું, એટલે જે કદ દેખાય છે એ વાત જુદી છે. પણ એમાં પરમાણુ પોતે પોતાની સાઈઝને બદલે છે, મોટો થઈ જાય, નાનો થઈ જાય, એવું કાંઈ થતું નથી. એ મોટો થતો નથી. વળી તે પરમાણુ સ્થૂળ સ્કંદમાં ભળે ત્યારે કદમાં મોટો થતો નથી, તેમજ પોતાની સત્તાને છોડતો નથી. પોતાની સત્તામાં રહીને એ સ્કંદમાં જોડાય અથવા તો સ્કંદમાંથી છૂટો પડે અને એમાં એના કદમાં કોઈ ફેર પડતો નથી, એની સત્તામાં પણ કાંઈ ફેર પડતો નથી. એનું સૂક્ષ્મ રૂપે પરિણમન જે થાય છે તે પણ થાય છે અને એની યોગ્યતા જે સ્થૂળ રૂપ પરિણમનની છે તે પણ એવી જ જળવાઈ રહે છે. એ ભલે સ્કંદમાંથી છૂટો પડ્યો હોય ત્યારે પણ એમાં એ લાયકાત, યોગ્યતા સ્થૂળ રૂપ પરિણમનની છે તે એમ જ જળવાઈ રહે છે. કેટલી બધી સ્પષ્ટ વાત કરી પરમાણુની વાત, પરમાણુના પરિણમનની વાત, બહુ સ્પષ્ટ વાત કરી છે. હવે અહીંયા કહે છે કે ગાથા 81માં કહ્યું છે કે જો કે પોતાના લુખાસ અને ચિકાસ ગુણોના કારણે અનેક પરમાણુ રૂપ સ્કંદની અવસ્થા ધારણ કરી વ્યવહારથી એક સ્કંદ કહેવાય છે, તો પણ દરેક પરમાણુ પોતાના એકરૂપ સ્વભાવને છોડતો નથી. પોતાના સ્વભાવને નથી છોડતો. એક પરમાણુ, એ દરેક પરમાણુ પોતાના એકરૂપ સ્વભાવને છોડતો નથી. સદા એક જ દ્રવ્ય રહે છે. એ એક પરિપૂર્ણ દ્રવ્ય છે. એક પરમાણુ એ પૂરેપૂરું દ્રવ્ય છે. એને પોતાના અસ્તિત્વ માટે બીજાની કોઈ અપેક્ષા નથી. બીજો પરમાણુ હોય તો એનું અસ્તિત્વ ટકી રહે, બીજો પરમાણુ હોય તો જ એ રહે, અન્યથા એનો નાશ થઈ જાય, એવું નથી. એ પોતાના સ્વભાવને છોડતો પણ નથી. એ પોતાની સત્તાને છોડતું નથી. એ એના ગુણને છોડતું નથી. સદા એક જ દ્રવ્ય રહે છે. વ્યવહારે સ્કંદરૂપે થવાની યોગ્યતા પણ પોતાના કારણે છે. વ્યવહારે સ્કંદરૂપ થવાની યોગ્યતા પણ પોતાના કારણે છે, બીજા પરમાણુને લીધે નથી. અને વ્યવહારે સ્કંદ થવા છતાં દરેક પરમાણુ દ્રવ્ય સ્વતંત્ર સત્તા જાળવી રહેલ છે. પોતાની સ્વતંત્ર સત્તાને તે જાળવી રાખે છે, કેમ કે એનામાં એ સત્તા ગુણ, અસ્તિત્વ ગુણ પડ્યો છે, એટલે એની એ સત્તા રહે છે. આમ પરમાણુ જળ હોવા છતાં જળની શક્તિથી જ્ઞાન વિના કામ કરી રહ્યું છે. જો અહીંયા એક વાત વધારે મૂકી ગુરુદેવે કે એ જ્ઞાન વિના કામ કરી રહ્યું છે, એનું કાર્ય થઈ રહ્યું છે, એનું કાર્ય સ્વતંત્ર રીતે થઈ રહ્યું છે અને એ કઈ જ્ઞાન કરતું નથી છતાંય એનું કાર્ય થાય છે. જીવ દ્રવ્ય એક જ એવું છે કે જે જ્ઞાન કરે છે. આ પૂતગળ પરમાણુ જે છે તે દરેક પરમાણુ પોતે પોતાનું કાર્ય કરે છે. એ કઈ જ્ઞાન કરે છે
નથી કરતા, છતાંય પોતાનું કાર્ય તો કરે છે. એટલે એ પરમાણુઓનું ક્ષેત્રાંતર થાય, એક ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જાય, આવું થાય તો એમાં કઈ ચેતન પણ આવી ગયું એમ ન સમજવું. હલનચલન થાય તો એનો અર્થ એવો નથી કે એ ચેતન પણ છે, પણ એ જ્ઞાન કરતા નથી, છતાંય એ પોતાનું કાર્ય કરે છે, એ સ્કંદરૂપ થાય છે. કર્મણે રજકણો એને કઈ જ્ઞાન થતું નથી, છતાંય એ કર્મણે રજકણો ભેગા થઈ અને કર્મરૂપ અવસ્થા પણ થઈ જાય છે. એમને જ્ઞાન થાય છે કે તમે શુભ ભાવ કર્યો માટે અમુક પ્રકારના એવા કર્મણે રજકણો ભેગા થઈ અને એવો બંધ પડે, કર્મનો એવો બંધ પડે, તો એમને એવું કઈ જ્ઞાન થાય છે? ના, એ જ્ઞાન તો કરી શકતા જ નથી. છતાં એ પોતે પોતાનું કાર્ય કરે છે, એ પોતાનું કાર્ય કરે છે. જીવને અહીંયા અશુભ ભાવ થયો તો એવા પ્રકારના જે બંધ પડે છે, આશરો થયો, બંધ પડ્યો, ભાવ બંધ પડ્યો, અને પછી આપણે એમ કહીએ છીએ કે એને દ્રવ્ય બંધ પડ્યો, એટલે કે કર્મનો બંધ પડ્યો. તો એ દ્રવ્ય બંધ પડે છે ત્યારે એ જ પ્રકારના કર્મણે રજકણો ભેગા થઈ જાય છે અને કર્મરૂપ અવસ્થા થાય છે. તો એ કેવી રીતે થતી હશે? એમને જ્ઞાન કરવાની તો શક્તિ નથી, છતાંય એ કાર્ય થાય છે. પ્રભુ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જગતના બધા જ દ્રવ્યોનું પરિણમન જે થઈ રહ્યું છે તે સ્વતંત્રપણે થઈ રહ્યું છે, અને છતાંય એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવને આ ભાવ થયા એટલે એવા ભાવ બંધ થયા, અને સામે એવા કર્મણ રજકણો બંધાયા એટલે એવા જળ કર્મ, દ્રવ્ય કર્મના બંધ પડ્યા. એટલે આખું પરિણમન દરેક દ્રવ્યનું, 6 દ્રવ્ય ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે, બધાનું પરિણમન સ્વતંત્ર રીતે પોતાથી થાય છે, પોતાના કારણે થાય છે, પોતામાં રહેલી શક્તિના કારણે થાય છે. એમાં બીજું કોઈ દ્રવ્ય એને પ્રભાવિત કરતું નથી, કે એને બીજા કોઈ દ્રવ્યની અપેક્ષા નથી કે પેલું આવે તો હું આમ પરિણમું, એવી પણ કોઈ અપેક્ષા હોતી નથી. જો આ વાત પકડાઈ જાય, સમજાઈ જાય તો જીવને સમ્યક દર્શન થાય. પણ જો એને હજી નિમિત્તની દ્રષ્ટિ પડી હોય અને નિમિત્તના કારણે થાય એવી દ્રષ્ટિ પડી હોય તો સમજવું કે 12માં ને 12માં જ રહેશે, એ અંદરમાં વળશે જ નહીં. તો નિમિત્ત જે છે એ તો બીજું દ્રવ્ય છે, અન્ય દ્રવ્ય છે. અને સૌથી પહેલા સિદ્ધાંતને જો એ પકડે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, કેમ કે એને વ્યાપક સંબંધ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપતું નથી, માટે એના કાર્ય કરી શકે નહીં. આ એક સિદ્ધાંત છે. મૂળભૂત સિદ્ધાંતને એ પકડી રાખીને એમાં કોઈ પ્રકારે બાંધછોડ ન કરે તો દ્રવ્યની સ્વતંત્રતા એટલી બધી સમજાઈ જશે કે આખું જગત એના કારણે પરિણમી રહ્યું છે, અને આખું જગત એના કારણે પરિણમી રહ્યું છે. તો એમાં મારે શું કરવા પડવું છે? મારે કાંઈ કરવા પડવું નથી. હું પણ જીવ દ્રવ્ય મારા પોતાના કારણે જ પરિણમું છું. મને કોઈની અપેક્ષા નથી. હું પૂર્ણ છું, સ્વતંત્ર છું. આ વાત પકડાઈ જાય છે અને જીવ ને અકર્તા ભાવ આવે છે, પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. આવી આ દ્રવ્યની સ્વતંત્રતા છે. તો શું અહીંયા વાત ચાલે છે? એ છે કે આમ પરમાણુ જળ હોવા છતાં જળની શક્તિથી જ્ઞાન વિના કામ કરી રહ્યું છે. પોતાની શક્તિથી પોતે કામ કરી રહ્યું છે, જ્ઞાન નથી છતાંય કામ કરી રહ્યું છે. આમ કર્મના સ્કંધમાં પણ એક કર્મના પરમાણુને બીજા પરમાણુ સાથે અભાવ છે અને પોતે સ્વતંત્ર રહેલ છે, તો પછી કર્મનો ઉદય આત્માને હેરાન કરે તે વાત તદ્દન ભ્રમ છે. કેટલી સરસ વાત કરી. શું કહે છે સમજો, શાંતિથી પ્રભુ સમજવા જેવું છે કે જયારે કર્મ છે તો કર્મ તો સ્કંદ છે, એટલે કે કર્મના સ્કંદમાં પણ એક કર્મના પરમાણુને એમાં એ કર્મમાં જે કર્મનો સ્કંદ છે એની અંદર રહેલા પરમાણુ એક જ પ્રકારના છે. તે છતાંય એક પરમાણુને બીજા પરમાણુ સાથે અભાવ છે, અત્યંત ભાવ છે. 5 પ્રકારના ભાવ આપણે જે કહીએ છીએ ને એમાં અત્યંત ભાવ છે, એકબીજા સાથે અત્યંત ભાવ છે.
એક પરમાણુને કર્મમાં રહ્યા છે, સાથે રહ્યા છે, કર્મ તરીકે રહ્યા છે, સ્કંદમાં છે, ત્યારે પણ એ એક પરમાણુને બીજા પરમાણુ સાથે અભાવ છે અને પોતે સ્વતંત્ર રહેલ છે અને પોતાનું એવું સૂક્ષ્મ પરિણમન પણ એમાં થઈ રહ્યું છે અને સ્થૂળ પરિણમન રૂપે થવાની એની યોગ્યતા પોતાની છે, બીજાને કારણે નથી, એવો એ સ્વતંત્ર પોતે પરિણમી રહ્યો છે. એટલે એ સ્કંદપણે પણ પરિણમી રહ્યો છે, તો પણ એ પોતાની લાયકાતથી યોગ્યતાથી પરિણમી રહ્યો છે અને એને એકબીજા સાથે બીજો કોઈ સંબંધ નથી. કે છે કે અભાવ છે, એક પરમાણુને બીજા પરમાણુ સાથે અભાવ છે અને પોતે સ્વતંત્ર રહેલ છે. તો પછી કર્મનો ઉદય આત્માને હેરાન કરે તે વાત તદ્દન ભ્રમ છે. એટલે કે જયારે એ બીજા બાજુમાં સાથે પોતાના જેવા જ પરમાણુને પણ એ પ્રભાવિત નથી કરતું, બરાબર ને? એનો અર્થ એમ થયો કે એ કર્મ જે છે એ કર્મ તો કાર્બન રજકરણોનો સ્કંદ છે ને એના જેવા જ બીજા પરમાણુઓ છે. તો એ પરમાણુ એ બીજા બાજુમાં રહેલા પરમાણુને પણ કોઈ રીતે પ્રભાવિત કરતું નથી, કોઈ રીતે પરિણમાવતું નથી. દરેક પરમાણુ સ્વતંત્ર રીતે પરિણમી રહેલ છે, સૂક્ષ્મપણે અને સ્થૂળપણે. તો એ કોઈ રીતે એને પ્રભાવિત કરતું નથી. તો પછી એ કર્મ આ જે તદ્દન એનાથી ભિન્ન એવું જીવ દ્રવ્ય એને શું કરે, એને ક્યાંથી હેરાન કરે? એ છે કે કર્મનો ઉદય આત્માને હેરાન કરે તે વાત તદ્દન ભ્રમ છે. બહુ સુંદર વાત મૂકી છે. તર્ક દ્વારા ગુરુદેવે સમજાવ્યું છે, દ્રવ્યની સ્વતંત્રતા દ્વારા સમજાવ્યું છે. દ્રવ્યની સ્વતંત્રતા આવી જેને ગળે ઉતરી જાય એની તો વાત શું કરવી પ્રભુ? આખી વાત આમ જ છે. સમ્યક દર્શન થાય છે ત્યારે આ બધું સહજ લાગે છે, એમાં કાંઈ બીજો ચર્ચાનો વિષય પણ બનતો નથી. જીવોને હજી આવી દ્રવ્યની સ્વતંત્રતાનો સ્વીકાર કરતા શું મુશ્કેલી પડે છે? શા માટે એવો સ્વીકાર કરતા નથી? આ તો તર્ક દ્વારા પણ સમજાય એવું છે, છતાંય એનો સ્વીકાર કરતા નથી. અને એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં કાંઈક કરવાપણું છે એવી ઊંડે ઊંડે બુદ્ધિ રાખીને એ નિમિત્તની બુદ્ધિને કારણે એ બહારમાં ને બહારમાં જ રહી જાય છે. જ્યાં સુધી એ બુદ્ધિ છોડશે નહીં ત્યાં સુધી એ સ્વ તરફ વળી નહીં શકે પ્રભુ. નિમિત્ત નૈમિત્તિક સંબંધોને સમજવાની જરૂર છે. એક દ્રવ્યને કારણે બીજા દ્રવ્યમાં કાંઈ પણ થતું નથી, એ વાતને બરાબર પકડવાની જરૂર છે. આમ પેલા આવ્યા માટે પેલામાં થયું, આ બધું દેખીતું દેખાય છે, પણ એની સૂક્ષ્મ વાતને કેવળી ગમે જે વાત છે એને ભાઈ સમજવાની જરૂર છે ને એ શાસ્ત્રકારે અહીંયા આપણને સરળ શબ્દોમાં સમજાવી દીધી છે. આનાથી વધારે શું સ્પષ્ટતા હોઈ શકે? ગુરુદેવે તો ખૂબ વિસ્તાર કર્યો છે. કર્મ અને આત્માને અત્યંત અભાવ છે. કર્મ અને આત્માને અત્યંત અભાવ છે અને તે એટલે કે કર્મ આત્માને હેરાન કરી શકે નહીં. આ પ્રમાણે ઉદ્ગલ સહિત 5 અસ્તિકાએ જાણવા. 5 અસ્તિકાઈને રાગ રહિત જાણવાનો સ્વભાવ મારો છે. હું જ્ઞાન સ્વભાવી છું ને, એટલે બધાને જાણવા વાળો હું છું. મારો જ્ઞાન સ્વભાવ છે. એટલે 5 અસ્તિકાઈને રાગ રહિત એટલે કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના, કોઈ તરફ ઢળ્યા વિના, કોઈ તરફનો રાગ કર્યા વિના કે કોઈ તરફનો દ્વેષ કર્યા વિના, જેમ છે તેમ દિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેમ જ એ દરેક દ્રવ્યને, જગતના બધા જ દ્રવ્યને, એટલે 5 અસ્તિકાયની મુખ્યતા અને છઠ્ઠું કાળ જે અસ્થિ છે, તો એ 5 અસ્તિકાય અને છઠ્ઠું કાળ અસ્થિ એ બધાને જાણવા વાળો મારો સ્વભાવ છે. હું એને જાણું છું. 5 અસ્તિકાયને રાગ રહિત જાણવાનો સ્વભાવ મારો છે. એમ સ્વનો મહિમા આવતા અને સ્વ તરફ ઢળતા સમ્યક દર્શન પ્રગટ થાય છે અને ક્રમે ક્રમે વિતરાગતા થાય છે. હું જ્ઞાન સ્વભાવી છું, હું બધાને જાણું છું. વસ્તુ સ્વરૂપને જેમ કહ્યું છે તેમ જ, એટલે પ્રભુની વાણીમાં જેમ આવ્યું છે, જેમ નિરૂપણ થયું છે તેમ જ. પ્રભુએ નિરૂપણ પોતાની મતિ કલ્પનાથી કર્યું નથી. પ્રભુએ એ બધું જેમ છે તેમ પ્રત્યક્ષ જાણ્યું છે. એટલે ત્યારે તો પ્રભુને કેવળ જ્ઞાન છે, પ્રત્યક્ષ એમને જાણપણું થયું છે. કોઈ એમાં મતિ સ્વરૂપની પણ વાત નથી, કોઈ
એમાં પરોક્ષપણાની પણ વાત નથી. પ્રત્યક્ષ પ્રભુએ આ બધું જ પોતાના પ્રદેશોથી સીધે સીધું જાણ્યું છે એવો જ અનુભવ છે. એટલે એવી જ વાત બહાર આવે છે. પ્રભુને કોઈના પ્રત્યે રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી. એટલે એવી વાણી જે આવી છે ને એ વાણી પ્રમાણે વસ્તુનું જેવું સ્વરૂપ છે, જગતનું જેવું સ્વરૂપ છે, પાંચ અસ્તિકાય અને કાળનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણવાનો મારો સ્વભાવ છે. અને મારો એવો સ્વભાવ એટલા માટે છે કે હું જ્ઞાન સ્વભાવી છું. એટલે જ્ઞાન કરું છું, સ્વનું પણ કરું છું અને પરનું પણ કરું છું. એટલે સ્વ પર પ્રકાશક જ્ઞાનનો મારો સ્વભાવ એ મને આ બધાનું જ્ઞાન કરાવે છે. આ બધાનું જ્ઞાન મારા જ્ઞાન ગુણને અનુસરીને થાય છે એમ પણ નથી કે આ પાંચ અસ્તિકાય છે એટલે એ અર્થ સમય છે એટલે મને જ્ઞાન થાય છે એમ પણ નથી. એ વાત અગાઉ આવી ગઈ કે આ શબ્દ સમય છે માટે મને જ્ઞાન થાય છે એમ પણ નથી. મારો એવો સ્વભાવ છે. પણ મારો એવો સ્વભાવ છે જ્ઞાનનો, ત્યારે આ શબ્દો એટલે કે આ જે રચના થઈ છે, અક્ષર, શબ્દ, પદ, વાક્યની જે રચના થઈ છે એ રચના મને નિમિત્ત કારણ થાય છે. અને એ રચના પણ રાગ રહિત છે. એટલે રાગ રહિત પણ આ વાત છે તે મુખ્ય છે. એટલે પાંચે અસ્તિકાયને રાગ રહિત જાણવાનો સ્વભાવ મારો છે. એમ સ્વનો મહિમા આવતા અને સ્વ તરફ ઢળતા સમ્યક દર્શન પ્રગટ થાય છે અને ક્રમે ક્રમે વિતરાગતા થાય છે. આ પ્રમાણે પાંચ અસ્તિકાયનું સ્વરૂપ કયું તેને અર્થ સમય કહે છે. અર્થ સમય એટલે તે પદાર્થો, અર્થ સમય એટલે તે પદાર્થો, ભગવાન, મૂર્તિ, ભાષા વગેરેની અવસ્થા એટલે વિશેષ તે પદાર્થને લીધે છે, પરને લીધે નથી. તેની જે અવસ્થા થાય છે, પદાર્થોની અવસ્થા થાય છે એ પદાર્થોને લીધે છે પણ પરને લીધે નથી. ભગવાનની વાત લઈએ તો ભગવાનનો જીવ એમની જે કઈ અવસ્થા થાય એ એમને કારણે થાય છે. એમનું શરીર, એમના શરીરની પણ જે અવસ્થા થાય છે તે શરીરને કારણે થાય છે. ભગવાનની સામે પ્રતિમા રાખવામાં આવી હોય, આપણી સામે મંદિરમાં રોજ જતા હોય તો એ પ્રતિમાની અવસ્થા જે છે તે પ્રતિમાની છે, કોઈ અન્યને કારણે નથી. એ પૂતગળનો સ્કંદ છે. આ ભાષા, તો ભાષા એ પણ પૂતગળની પર્યાય છે, એ પણ એના કારણે છે. એટલે દરેકની અવસ્થા જે પર્યાય છે એ એનું વિશેષ છે અને એ જે તે પદાર્થને કારણે છે. એ પદાર્થને કારણે છે. એ પદાર્થ મૂળ દ્રવ્ય છે, તે સામાન્ય છે. પણ એ અવસ્થા જે છે તે કોઈ બીજા અન્ય પરને લીધે નથી. એ કોઈ પણ અવસ્થા બીજાને લીધે નથી. અને તે બધાને જેમ છે તેમ જાણી લેવાનું જ્ઞાનનું કામ છે. વળી જ્ઞાનની વિશેષ અવસ્થા પણ પોતાના સામાન્ય જ્ઞાન સ્વભાવને લીધે પ્રગટે છે, પણ પર પદાર્થો તથા રાગને લીધે પ્રગટતી નથી. તે પદાર્થો છે અથવા શાસ્ત્ર છે અને શાસ્ત્ર જાણવાનો એવો શુભ રાગ છે, શાસ્ત્રનું જ્ઞાન કરવાનો માટે જ્ઞાન થાય છે એમ પણ નથી. પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જેને શાસ્ત્રની રુચિ છે તો એને ત્યારે જ્ઞાન થાય છે તો શાસ્ત્ર એમાં નિમિત્ત કારણ થાય છે. આમ રાગ રહિત પોતાના જ્ઞાન સ્વભાવને જાણે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. વળી તે પદાર્થોને જાણવા તે પણ વ્યવહાર છે. શું કહ્યું? પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને પોતે આ બધાને જાણે છે તો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. જ્ઞાન થયું તો એમાં જ્ઞાનનો વિષય જે પાંચ અસ્તિકાય છે તો એ વખતે એનું જ્ઞાન કરવા વાળી પોતાની જ્ઞાનની પર્યાય છે. એમ એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવના સામર્થ્યને જ્યારે જાણે છે, અનુભવે છે, એનું મહાત્મ્ય લાવે છે તો એ પોતે પોતાના સ્વભાવ ભાવ તરફ વળીને સમ્યક્ત્વ પ્રગટ કરે છે. શું કે છે? આમ રાગ રહિત પોતાના જ્ઞાન સ્વભાવને જાણે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. વળી તે પદાર્થોને જાણવા તે પણ વ્યવહાર છે.
પદાર્થોને જાણવા એને તો વ્યવહાર કહ્યો. પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે અને એમ એ પોતે જ પોતાના જ્ઞાનને જાણતો થકો પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. નિશ્ચયથી પોતાના આત્માને જાણતા પર પદાર્થોને વ્યવહાર જાણી લે છે. ખરેખર પોતે જ જ્ઞાન અને જ્ઞેય છે. આવી ગઈ ને વાત એ જ રીતે. નિશ્ચયથી પોતાના આત્માને જાણતા, આત્મા કહો કે જ્ઞાન કહો, કોઈ અપેક્ષાએ જ્ઞાન અને આત્મા એક જ છે. એટલે નિશ્ચયથી પોતાના આત્માને જાણતા એટલે કે પોતાના જ્ઞાન સ્વભાવ ભગવાન આત્માને જાણતા, પોતાના આત્માનું જ્ઞાન કરતા પર પદાર્થોનું જ્ઞાન એને થઈ જાય છે. એટલે પર પદાર્થોને જાણે છે એ તો વ્યવહાર છે. ખરેખર તો એ પોતે પોતાને જાણે છે. ખરેખર તો પોતે જ પોતાને જાણે છે. એટલે જ્ઞાનની વર્તમાન જ્ઞાનની પર્યાય એ પોતાના જ્ઞાનને જાણે છે, આત્માને જાણે છે. એટલે એ પોતાનું જે સ્વરૂપ છે, જે જ્ઞાન સ્વભાવી પરમાત્મા સ્વરૂપ છે, એ જ એનું જ્ઞેય છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાય એ પોતાના જ્ઞાનને જાણવા વાળી થાય છે. એટલે એ જ્ઞાન સાથે એક રૂપ થઈ જાય છે. એટલે દ્વૈત રહેતો નથી. વસ્તુ સ્વરૂપ આવું છે. 5 અસ્થિકાય માયના જીવ અસ્થિકાયમાં પોતે પણ આત્મા અસ્તિત્વ વાળો અસંખ્ય પ્રદેશી છે એમ આવી જાય છે. બધાને જાણવાનો મારો સ્વભાવ છે. પરને મારું માનવાનું કે રાગ દ્વેષ કરવાનો મારો સ્વભાવ નથી, પણ બધાને જાણવાનો મારો સ્વભાવ છે. બધાને જાણવાનો મારો સ્વભાવ છે. પરને મારું માનવાનું કે રાગ દ્વેષ કરવાનો સ્વભાવ નથી. એમ પોતાના જ્ઞાનની મોટપ જેને સૂજી તેને સત્યનું મહાત્મા આવતા સ્વભાવ તરફ ઢળતા સાધક દશા ઉત્પન્ન થાય છે અને તે મોક્ષ માર્ગ છે. અને પરિપૂર્ણ ઢળી જતા એટલે કે પોતાના સ્વભાવમાં પૂર્ણપણે ઢળી જતા, એમાં એકાગ્રતા કરી અને લીનતા કરતા, આગળ સ્થિરતા કરતા, વિતરાગતા અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને એ જ આ પંચાસ્તિકાય જાણવાનું ફળ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હજી ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે. વસ્તુ સ્વરૂપને પણ બરાબર સમજાવ્યું છે અને સાથે આધ્યાત્મિકતા પણ એમાંથી કાઢી અને ગુરુદેવે બતાવી છે. આટલી બધી દ્રવ્યની સ્વતંત્રતા પંચાસ્તિકાયની આવી વાત બીજે ક્યાંય નથી. પંચાસ્તિકાય શાસ્ત્ર અદ્ભુત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે